चलो फिजिक्स चैप्टर 1 विद्युत भारो અને ક્ષેત્રો આપણે ઘણી વખત માર્ક કર્યું હોય તો કે શિયાળામાં આપણે સ્વેટર પહેર્યું હોય, સ્વેટર કાઢતી વખતે અથવા લેડીઝો જે પોલિએસ્ટરની સાડી પહેરે, પોલિએસ્ટરની સાડી, એ સાડી ઉતારતી વખતે અંધારામાં આપણને તડતડનો અવાજ આવે અથવા તણખા જોવા મળે. શિયાળામાં આપણે પહેરેલા સ્વેટર, શિયાળામાં આપણે પહેરેલા સ્વેટર અથવા મહિલાની પોલિસ્ટરની સાડી હોય, આમાં આપણને અંધારામાં તણખા દેખાય અથવા તડ એવો અવાજ આવે. એના સિવાય મેઘગર્જના થાય. મેઘગર્જના વખતે દેખાતી વીજળી, એના સિવાય કારનો દરવાજો બંધ કરતા, કારનો દરવાજો બંધ કરતા કે ખોલતા આપણે ઝટકો અનુભવીએ છીએ. આવી ઘણી બધી ઘટનાઓ છે કે શિયાળામાં આપણે સ્વેટર જ્યારે કાઢતી વખતે અથવા પહેરતી વખતે, ઉતારતી વખતે આપણે ઘણી વાર તો હાથમાં તડ અવાજ આવશે અથવા અંધારા ટાઈમમાં આપણને તણખા દેખાશે અથવા જો ગાડીમાં લોંગ ડ્રાઈવ કર્યું હશે એના પછી ગાડીનો દરવાજો તમે ખોલશો તો બંધ કરશો ત્યારે બંધ કરતી વખતે આપણને એક ઝટકો આવશે. એના સિવાય બસની સીટમાં બેઠા હોય ધારો કે, તો બસની સીટમાં બેઠા હોય અને આમ લપસી જઈએ તો લપસીને જ્યારે પાછા આપણે ઉપર પોતાની પોઝિશન પાછા આવીએ ત્યારે હેન્ડલ પકડીએ તો આપણને ઝટકાનો અનુભવ થાય. આવી ઘણી બધી ઘટનાઓ છે. આવી ઉદાહરણ. આનું કારણ તો કે બે અવાહક સપાટીના ઘસાવાથી, શબ્દ સાંભળજો, બે અવાહક કહું, સુવાહક નહીં. સુવાહક હો તો વિદ્યુત ભારનું વહન થાય, અંદર કરંટ ઉત્પન્ન થાય. હું એમ કહું છું બે અવાહક સપાટીના ઘસાવાથી સપાટી ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. બે અવાહક સપાટીના ઘસાવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં વિદ્યુત ભાર તેમને લાગતા બળો અથવા તેને કારણે ઉદ્ભવતા બળો અને ક્ષેત્રો નો અભ્યાસ કરવામાં આવે તે શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં વિદ્યુત ભાર, એના કારણે ઉદ્ભવતા બળો, એના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, આ બધી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. જો આ કોઈ એટલો ઇમ્પોર્ટન્ટ સવાલ નથી, આ બધા શરૂઆતમાં જે આપણે ભણીએ છીએ અત્યારે એક બે ટોપિક, એ કોઈ એટલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી કે એક્ઝામમાં પૂછાય, પણ જાણવું એટલા માટે જરૂરી છે કે એના પરથી આપણને થોડી ઘણી ચેપ્ટરની સમજ પડે
અને એના કરતાં પણ મેઇન વસ્તુ આમાંથી ક્યારેક નાના નાના એમસીક્યુ નીકળી શકે, નાના મોટા એમસીક્યુ ક્યારેક પૂછાઈ શકે કે ભાઈ આના શું કહેવાય, વિદ્યુતશાસ્ત્રની વ્યાખ્યા શું, આ કોણે શોધ્યું હતું, આ કોણે નહીં, એના માટે આજે ભણવું જરૂરી છે. ક્લિયર? તો આપણને ખબર છે શિયાળામાં આપણે સ્વેટર પહેર્યું હોય તો સ્વેટર જ્યારે આપણે પહેરીએ અથવા કાઢીએ ત્યારે આપણને તડતડનો અવાજ આવે, રેડીસોની સાડીમાં એવું થાય, સિન્થેટિક કપડામાં એવું થાય, કારનો દરવાજો તમે ખોલતી વખતે કે બંધ કરતી વખતે અથવા બસમાં સીટ પરથી લપસી પડો પછી પોતાની પોઝિશનમાં પાછી આવે ત્યારે હેન્ડલને અડો, તો આ બધી વસ્તુમાં આપણને ક્યારેક ઝટકાનો અનુભવ થાય, આમાં તડતડનો અવાજ આવે, તણખા દેખાય. આ બધી વસ્તુઓનું કારણ તો કે બે અવાહક સપાટી જ્યારે એકબીજા ઉપર ઘસાય, બે અવાહક સપાટી એકબીજા ઉપર ઘસાય ત્યારે એની અંદર ઓટોમેટિકલી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને વિદ્યુત ભાર ઉત્પન્ન થવાના કારણે એમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ બધું આપણે ડીપમાં પાછળ ભણીએ છીએ, તો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય એના કારણે આપણને ઝટકો અનુભવાય છે. તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં વિદ્યુત ભાર, તેમને કારણે ઉત્પન્ન થતા બળો, તેમને કારણે ઉત્પન્ન થતા ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. ક્લિયર? ઓકે. ચલો આપણે શબ્દ જે વાપરીએ વિદ્યુત, આપણે શબ્દ વાપરીએ છીએ વિદ્યુત શાસ્ત્ર એટલે કે વિદ્યુત, તો કે વિદ્યુત શબ્દ, વિદ્યુતનો મતલબ થાય ઇલેક્ટ્રિસિટી. વિદ્યુતનો મતલબ થાય ઇલેક્ટ્રિસિટી. તો કે વિદ્યુત શબ્દ એ ક્યાંથી શોધવામાં આવ્યો? તો કે વિદ્યુત શબ્દ એ વિદ્યુતના એક ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન પરથી પડ્યો. આપણે શબ્દ વાપરીએ છીએ વિદ્યુત, તો વિદ્યુત નામ ક્યાંથી આવ્યું? તો ગ્રીક શબ્દ છે ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન પરથી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી આના પરથી પડ્યું. આ ઇલેક્ટ્રોનનો મતલબ થાય એમ્બર. ઇલેક્ટ્રોનનો મતલબ થાય એમ્બર. જ્યારે ઊન કે રેશમી કપડા સાથે એમ્બરને ઘસવામાં આવે તો તે હલકા પદાર્થને આકર્ષે છે. આ આપણે 9મા ધોરણમાં 10મા ધોરણમાં વિજ્ઞાનમાં ભણી ગયા. પેલું કાંસકો લેવાનો, કાંસકાને તમે માથા ઉપર ઘસીને પછી કાગળના ટુકડા પર રાખો તો કાગળના ટુકડાને આકર્ષે. અથવા નાના પ્રયોગો તમે નાના હતા ત્યારે કરતા હશો, થયા ના થયા 2 નંબરની વસ્તુ તમારાથી, પણ આપણે કરતા હતા. તો કે જ્યારે ઊન કે રેશમી કપડા સાથે એમ્બરને ઘસવામાં આવે તો તે હલકા પદાર્થોને આકર્ષે છે. આ વસ્તુની શોધ ઈસવીસન 600 પૂર્વે, ઈસવીસન 600 પૂર્વે મતલબ આ 600 વર્ષ પહેલા થેલ્સ ઓફ મિલેટસ, વૈજ્ઞાનિકનું નામ છે થેલ્સ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી કે ઊન કે રેશમી કપડા સાથે તમે એમ્બરને ઘસો તો હલકા પદાર્થોને આકર્ષે. ઈસવીસન 600 પૂર્વે મતલબ 600ની સાલ પહેલા થેલ્સ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. નોર્મલી આપણને ખબર છે કોઈ પણ દ્રવ્ય બે કણોનું બનેલું હોય. એક ઇલેક્ટ્રોન અને બીજું પ્રોટોન. કોઈ પણ દ્રવ્ય મૂળભૂત રીતે બે કણોનું બનેલું હોય, એક ઇલેક્ટ્રોન, બીજું પ્રોટોન. ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુતભારને ઋણ ગણવામાં આવ્યો, ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ ગણવામાં આવ્યો અને પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણવામાં આવ્યો. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન નામ એ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન, વૈજ્ઞાનિકનું નામ છે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આવા નામ આપ્યા હતા. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોનને એણે ઋણ વિદ્યુતભાર ગણ્યો અને પ્રોટોનને એણે
ધન વિદ્યુતભાર ઘડે. આ બધી શોધ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. બે અવાહક પદાર્થોને ઘસવામાં આવે, ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વજનમાં હલકો હોય એટલે કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું ઋણ કહેવાય, પ્રોટોનનું વિદ્યુતભાર ધન કહેવાય. જો બે પદાર્થોને ઘસવામાં આવે તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોય, ઇલેક્ટ્રોન હલકો હોય વજનમાં, એટલે ઇલેક્ટ્રોન એક પદાર્થ પછી બીજા પદાર્થ પર જતો રહે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તેને ખાલી જગ્યા આ પછી લખું, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તેને આ ખાલી જગ્યામાં કોઈ તમે આઈડિયા મૂકી શકશો કે ખાલી જગ્યામાં શું આવશે? કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એને કયો કહેવાય, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એને કયો કહેવાય? આમાંથી ઋણ કયો હશે અને ધન કયો હશે? આ બેમાંથી કોઈ આઈડિયા જરાક વિચારી શકો છો? તમને 1-2 સેકન્ડનો ટાઈમ આપું છું. નોર્મલી આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણી જોડેથી વસ્તુ ગઈ તો આપણે માઇનસમાં થયા, એટલે આપણે ઓછા થયા. તો જો આ ગુમાવતો હોય તો આ ઓછો થવો જોઈએ, મતલબ કે આની જોડે જે હતું એમાંથી ઘટી ગયું તો આ માઇનસમાં જવો જોઈએ. એટલે આપણે આને કહીએ ઋણ અને આને કહીએ ધન. એવું નથી, આપણે ઊંધું વિચારો. કોઈ ગરીબ આપણી જોડે 4 રસ્તા પર ઊભા અને ગરીબ આપણી જોડે માંગવા હોય આપણે એને આપીએ તો આપણે ગુમાવ્યું પણ આપણે માઇનસ નથી થતા. સમજો એ આપણી જોડે કેમ માગે છે? કારણ કે એ ઓલરેડી માઇનસ છે આપણા કરતાં, અથવા આપણે એને આપીએ તો એનું આપણા પર ઋણ રહ્યું, એ આપણો ઋણી રહ્યો. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે આપણે જેને આપ્યું એ આપણો કાયમ માટે ઋણી કહેવાય. તો તેને ઋણ વિદ્યુતભારિત પદાર્થ કહે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે આપણે કોઈને આપ્યું હોય તો એ આપણો કાયમ માટે ઋણી કહેવાય. તો જેને લીધો એ ઋણ અને આપણે આપ્યું એટલે આપણે ઇલેક્ટ્રોન ગુમાવે તેને ધન વિદ્યુતભારિત પદાર્થ કહે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તેને ઋણ વિદ્યુતભારિત પદાર્થ કહેવાય, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તેને ધન વિદ્યુતભારિત પદાર્થ કહે છે. એ આટલી વસ્તુ. વિદ્યુત નામ એ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન પરથી ઇલેક્ટ્રિસિટી, ઇંગ્લિશ નામ પડ્યું ઇલેક્ટ્રિસિટી, એના પછી આપણે ગુજરાતી કર્યું વિદ્યુત. આપણને બધી વસ્તુનું મળી પણ કરવાની ટેવ છે એટલે ઇલેક્ટ્રિસિટી પછી વિદ્યુત નામ પડ્યું. ઇલેક્ટ્રોનનો મતલબ થાય એમ્બર. આપણે નાના હતા ત્યારે ભણતા હતા કે જ્યારે ઊન કે રેશમી કાપડા સાથે એમ્બરને ઘસવામાં આવે તો તે હલકા પદાર્થોને આકર્ષે છે. ઈસવીસન 600 પૂર્વે ગ્રીસના થેલોસ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. જનરલી આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય એ બે કણોનું બનેલું હોય, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ વિદ્યુતભાર કહેવાય, પ્રોટોન પરના વિદ્યુતભારને ધન વિદ્યુતભાર કહેવાય. એ આપણે નામ આપ્યું કહેવાય. એ કોણે નામ આપ્યું હતું? અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આ વસ્તુની શોધ કરી હતી. બે અવાહક પદાર્થોને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે તો ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોન કરતાં ઓછું હોવાથી તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તેને ઋણ વિદ્યુતભારિત પદાર્થ કહે છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તેને ધન વિદ્યુતભારિત પદાર્થ કહે છે. Just a minute. જો કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય
કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો તે પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થ કહે અને જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો ના હોય તો તે પદાર્થને તટસ્થ પદાર્થ કહે છે. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો તે પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય અને જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ના ધરાવતો હોય તો તેને તટસ્થ પદાર્થ કહે. જનરલી એવું માનો, એવું વિચારો કે કોઈ પણ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો જ હોય પણ એ તટસ્થ હોય. જેમ કે આ ચોકની વાત કરું તો ચોક વિદ્યુત ભાર ધરાવે જ છે, પણ વિદ્યુત ભાર ધરાવતો હોવા છતાં હું એને વિદ્યુત ભારિત પદાર્થ નહીં કહું, હું એને તટસ્થ પદાર્થ કહીશ. કેમ? કારણ કે એની અંદર જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે એ ઇક્વલ જ હશે. આની અંદર જેટલા પ્રોટોન હશે એટલા જ ઇક્વલી ઇલેક્ટ્રોન હશે. મતલબ કે પ્રોટોન પોઝિટિવ, ઇલેક્ટ્રોન નેગેટિવ, તો પોઝિટિવ અને નેગેટિવ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે એટલે એ પદાર્થ તટસ્થ પદાર્થ કહેવાય. આની અંદર વિદ્યુત ભાર હોવા છતાં હું એને વિદ્યુત ભારિત પદાર્થ નથી કહેતો, આને હું તટસ્થ પદાર્થ જ કહું છું. પણ હા, ધારો કે આ ચોકને હું બીજા કોઈ ચોક સાથે ઘસું, કોઈ પ્રક્રિયા કરાવું અને આ ચોકમાંથી આ ચોકમાં ઇલેક્ટ્રોન ગયા તો પછી હું એને ઋણ વિદ્યુત ભારિત પદાર્થ અથવા ધન વિદ્યુત ભારિત પદાર્થ પછીથી નામ આપી શકીશ. પણ અત્યારે તો હું આ પદાર્થને તટસ્થ જ કહીશ જ્યારે હું પ્રક્રિયા નથી કરતો ત્યારે, વિદ્યુત ભાર હોવા છતાં. બેન્જામિન ફ્રેન્કલિને ઋણ અને ધન વિદ્યુત ભારનું નામ એટલા માટે જ આપ્યું, એનો કહેવાનો મતલબ એમ જ હતો કે જેટલા અંદર ધન વિદ્યુત ભાર છે એટલા જ એની અંદર ઋણ વિદ્યુત ભાર હોવા જોઈએ, તો જ એ પદાર્થ ન્યુટ્રલી કહેવાય. મતલબ એ પદાર્થના તટસ્થ તમે તો જ કહી શકો કે જો આ પોઝિટિવ અને આ નેગેટિવ, તો બંનેનો સરવાળો, પોઝિટિવ અને નેગેટિવ બંનેનો સરવાળો કેટલો થાય? 0. જો બંનેનો સરવાળો 0 થાય તો જ તમે એ પદાર્થને તટસ્થ કહી શકો. એટલા માટે જ આણે એકને ધન નામ આપ્યું અને એકને ઋણ નામ આપ્યું, કારણ કે જ્યારે તમે પ્રક્રિયા નથી કરતા તો આ પદાર્થ તટસ્થ જ હોય છે. આની અંદર કોઈ પ્રક્રિયા ઓટોમેટિક થતી નથી. આ પદાર્થ પડ્યો હોય તો એમને એમ પડે જ રહેશે. તો એટલા માટે એણે કીધું કે આનો સરવાળો 0 થવો જોઈએ. 0 ક્યારે થાય? કે જો એક પોઝિટિવ હોય તો સામે બીજો નેગેટિવ હોવો જ જોઈએ. એટલે એને પોઝિટિવ નેગેટિવ નામ આપ્યું. કોઈ મનગઢંત કહાનીઓ નથી રચી. એક મિનિટ, ચલો આગળ. બે વિજાતીય વિદ્યુત ભાર. વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે. બે વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો તે એકબીજા વિદ્યુત ભારોની અસર નાબૂદ કરી તટસ્થ પદાર્થ બને છે. જો બે વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, મતલબ કે કોઈ એક પદાર્થ છે આખો ધન વિદ્યુત ભારિત છે, બીજો કોઈ પદાર્થ છે આખો ઋણ વિદ્યુત ભારિત છે, બંને અલગ અલગ વિદ્યુત ભાર ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવા તો આ ધન વિદ્યુત ભાર એ ઋણની અસર નાબૂદ કરે અથવા ઋણ વિદ્યુત ભાર ધનની અસર નાબૂદ કરે તો એ પદાર્થ તટસ્થ પદાર્થ બને છે. તો જો આ પદાર્થ તટસ્થ બની ગયો તો તટસ્થ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરવો હોય ફરીથી તો તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડે અથવા એક ઇલેક્ટ્રોન
ઘુમાવવો પડે. જો તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો એક ઇલેક્ટ્રોન કાં તો ઉમેરવો પડે કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો જો તટસ્થ પદાર્થ, ફરીથી એ વાક્ય, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભારિત બને, ધન વિદ્યુતભારિત બને. અને જો તટસ્થ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભારિત બને. જો તટસ્થ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભારિત બને, જો તટસ્થ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભારિત બને. જો કાચના સળિયાને ઊન કે રેશમી કપડા સાથે ઘસવામાં આવે તો સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમ કે ઊન ના કપડા પર જાય છે. એટલે કે સળિયો શબ્દ સાંભળ્યો, સળિયામાંથી ઇલેક્ટ્રોન કપડા પર ગયા એટલે કે સળિયો ધન વિદ્યુતભારિત અને ઊન કે રેશમ જે પણ હતું, ઊન કે રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત બને. જો કાચના સળિયાને ઊન કે રેશમી કપડા સાથે ઘસવામાં આવે તો સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમ કે ઊનના કપડા પર જાય એટલે કે સળિયો ધન વિદ્યુતભારિત અને કપડું ઋણ વિદ્યુતભારિત બને. થોડોક તફાવત સમજીએ. વાહક પદાર્થ કોને કહેવાય અને અવાહક પદાર્થ કોને કહેવાય? વાહક અથવા સુવાહક, વાહક કહી શકો અથવા સુવાહક. વાહક અથવા સુવાહક પદાર્થને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર. કંડક્ટર, વાહક અથવા સુવાહક. થોડું સમજો. આપણા કંડક્ટર શબ્દ નોર્મલી કંડક્ટર માટે આપણે એવું કહેવાય છે, કંડક્ટર એટલે કે બસમાં પેલું જે ટિકિટ ફાડતો હોય એને આપણે કંડક્ટર કહીએ. પણ એ કંડક્ટર નામ શેના પરથી પડ્યું એ બધા શબ્દ સમજીએ આપણે. વાહક, વાહકનો મતલબ શું થાય કે કોઈ પણ પદાર્થની અંદરથી વિદ્યુતભાર પસાર થઈ શકે. જે પદાર્થમાંથી વિદ્યુતભાર સહેલાઈથી પસાર થઈ શકે તેવા પદાર્થોને વિદ્યુતના વાહક કે સુવાહક કહે છે.
જે પદાર્થમાંથી વિદ્યુતભાર સહેલાઈથી પસાર થઈ શકતો હોય તેવા પદાર્થોને વિદ્યુતના વાહકો કે સુવાહકો કહે છે. વાહક એટલે કે કંડક્ટર કહે છે. હવે શબ્દ સમજો. આપણે કંડક્ટર એટલે મેં પહેલા પણ કીધું, કંડક્ટર એટલે આપણે એવું સમજીએ છીએ બસમાં જે ટિકિટ ફાડે એના કંડક્ટર કહેવાય, પણ એ કંડક્ટર નામ શેના પરથી પડ્યું? જો આ ફરી શબ્દ સમજો કે જે પદાર્થની અંદરથી વિદ્યુતભાર સહેલાઈથી પસાર થઈ શકે એવા પદાર્થોને જ વાહક કહેવાય. તો કંડક્ટરનું કામ ટિકિટ ફાડવાનું નથી. ખાલી કંડક્ટરનું કામ પણ શું છે કે બસની અંદર પેસેન્જર ફૂલ થઈ ગયા હોય તો કંડક્ટર ડ્રાઈવરને પેલું ઘંટડી મારી કે ભાઈ જવા દે નથી ઊભી રાખવી અથવા ઊભી રાખ. તો પેસેન્જરને કંટ્રોલ કરવાનું કામ, પેસેન્જરને બસમાંથી ચઢાવીને આગળ મોકલવાનું કામ, એની અંદરથી વહન પામવાનું કામ એ ટિકિટ ફાડનાર માણસ કરે છે. તો જે પદાર્થ, જે વસ્તુ આવું મેનેજ કરતું હોય, ઇલેક્ટ્રોનને પસાર થવા દેતું હોય, મતલબ કે પેસેન્જર અંદરથી પસાર થવા દેતું હોય, એના ઉપર આવવા દેવો કે ના આવવા દેવો, ઉતરવા દેવો કે ક્યાં ઉતરવા દેવો, મતલબ એ ક્યાં આગળ બસ ઊભી રાખવી, એ બધું મેનેજ કરવાનું કામ એ ટિકિટ ફાડનાર માણસ કરે છે. એટલે એ પણ એક પ્રકારનો ઇલેક્ટ્રોનને પસાર થવા દેવી જેવી જ ઘટના છે. એટલા માટે આપણે બસમાં ટિકિટ ફાડનાર માણસના કંડક્ટર કહીએ છીએ. ભલે એમાંથી વિદ્યુત પસાર નથી થતો, ભલે એમાંથી કરંટ નથી આવતો આપણને, પણ પ્રોસેસ તો એના જેવી જ છે. એટલા માટે આપણે એ પદાર્થોને કંડક્ટર કહીએ છીએ. જે પદાર્થ પદાર્થમાંથી વિદ્યુત ભાર સહેલાઈથી પસાર ના થઈ શકે તેવા પદાર્થોને વિદ્યુતના અવાહક અથવા એને અંગ્રેજીમાં કહેવાય ઇન્સ્યુલેટર. અવાહક અથવા ઇન્સ્યુલેટર પદાર્થ કહે છે. તો સુવાહક પદાર્થોના નામ તમે લખો, તો ઉદાહરણ લખો તો સુવાહક પદાર્થમાં માનવ અથવા પ્રાણી ના શરીર, કોઈ પણ મનુષ્ય હોય અથવા કોઈ પણ પ્રાણી હોય એનું શરીર, એમાંથી વિદ્યુત ઇઝીલી પસાર થાય, વિદ્યુતભાર પસાર થાય એટલે વિદ્યુત ઓટોમેટિક ઉત્પન્ન થાય, એનામાંથી વિદ્યુતભાર ઇઝીલી પસાર થઈ શકે. અથવા પાણી. અને અવાહકની વાત કરો તો રબર, લાકડું, પ્લાસ્ટિક, મતલબ કે કોઈ પણ પ્રકારની અધાતુ, અને આમાં કોઈ પણ પ્રકારની ધાતુ, એલ્યુમિનિયમ, સ્ટીલ, બધામાંથી. હવે એક વસ્તુ થોડી સમજો. માનવ અથવા પ્રાણીના શરીર એ વિદ્યુતના સુવાહક છે. આપણને કરંટ લાગે છે, પ્રાણીઓને કરંટ લાગે છે, એનું કારણ સમજો. આપણો હાથ ધારો કે સ્વિચ બોર્ડમાં આવી ગયો અથવા કોઈ વાયરને અડી ગયો, ખુલ્લા વાયરને, તો આપણને કરંટ કેમ લાગે છે? કારણ કે આપણે જમીન ઉપર ઊભા છીએ, આપણે જમીનની સાથે કોન્ટેક્ટમાં છીએ, એટલે આપણે અર્થિંગમાં કહેવાઈએ. તમે જો નોર્મલી મોટા મોટા જે ફેસિંગ હોય એમાં 3 વાયરો હોય, ત્રીજો પોઈન્ટ હોય અર્થિંગનો, એ ડાયરેક્ટ જમીનમાં ઉતરે. એટલે આપણા શરીરમાં ધારો કે જો કરંટ પસાર થયો હાથમાંથી, તો હાથમાં થઈને શરીરમાં થઈને નીચે જમીનમાં ઉતરી જાય, એટલે આપણને કરંટ લાગે, કારણ કે આપણે જમીન જોડે કોન્ટેક્ટમાં છીએ. પછી 10 વોલ્ટનું હોય, 20 વોલ્ટનું હોય કે 50 વોલ્ટનું હોય, આપણને કરંટ લાગે. પણ જો તમે હવામાં લટકતા હોય, તો ભલે 1000 વોલ્ટ હોય, 10,000 વોલ્ટ હોય કે 1,00,000 વોલ્ટ હોય, તમને કરંટ ફીલ ના થાય. તમારામાંથી કરંટ પસાર થાય ખરી, તમારી બોડી તો હજુ પણ સુવાહક જ છે. તમારી બોડીમાંથી કરંટ પસાર થયો પણ તમે હવામાં લટકો છો, તો તમારા પગમાંથી આવીને પછી હવા આવી, તો હવા એ વિદ્યુતની અવાહક છે. તો વિદ્યુતભાર હવામાંથી પસાર થઈ શકે નહીં. તો તમારા પગમાંથી બહાર નીકળીને તમે કોઈ જગ્યાએ કોન્ટેક્ટમાં નથી, તો તમને 1000 વોલ્ટનો કરંટ પણ હશે તો પણ તમને ફીલ થશે નહીં. એટલા માટે જો પેલા ઘણી પિક્ચરમાં બતાવું તો આપણે એવું કહીએ કે ગપ્પા મારે છે, વાયર પર લટક્યું કરંટ ના લાગે, કારણ કે એ હવામાં લટકે છે. ભલે વીજળીનો ગમે તેટલો મોટો તાર હોય, પણ એ હવામાં લટકેલો છે, એ માણસ જમીનમાં કોન્ટેક્ટમાં નથી, એનું અર્થિંગ થયું નથી, એટલા માટે એને કરંટ ફીલ થતો નથી. જ્યારે આપણે ઘરમાં ઊભા હોઈએ તો આપણે જમીન સાથે કોન્ટેક્ટમાં હોઈએ, એટલે આપણા શરીરમાં થઈને
કરંટ જમીનમાં જાય એટલે આપણને કરંટ ફીલ થાય. એટલા માટે આપણે એવું ભણતા હતા નાના હતા ત્યારે કે ભાઈ રબરના બૂટ પહેરીને કે લાકડાના બૂટ પહેરીને કોઈ પણ વસ્તુને અડવું કે કરંટ નીકળે ખરી ફરીથી કરંટ આપણી બોડીમાં થાય, પણ જો આપણે લાકડાના બૂટ પહેર્યા હોય તો ફરીથી પગને આવીને પગ આગળ આવીને લાકડું એ અવાહક છે, તો પગ આગળ આવીને વિદ્યુત ભાર અટકી જાય, જમીનમાં જઈ શકે નહીં, તો આપણને કરંટ ફીલ થાય નહીં. એટલા માટે જ કહે છે ને કોઈને કરંટ આવ્યો તો લાકડાથી દૂર કરવો, અથવા આપણે કોઈ વિદ્યુતનું કામ કરતા હોય તો રબરના મોજા કે રબરના બૂટ કે લાકડાના મોજા કે લાકડાના બૂટ લાકડાના મોજા ના આવે, લાકડાના બૂટ પહેરીને કામ કરવું તો આપણને કરંટ ફીલ થાય નહીં. જો તમે કાચના સળિયાને હાથથી પકડી, જો તમે કાચના સળિયાને હાથથી પકડીને, જે આપણે આગળ વાત કરી કે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો કાચના સળિયા પરથી વિદ્યુત ભાર રેશમના કપડા પર જાય, વાત સાચી. તો કન્ડિશન, જો તમે કાચના સળિયાને ખાલી હાથથી પકડીને રેશમ સાથે ઘસો તો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે નહીં. કેમ? કારણ કે કાચના સળિયાને તમે રેશમ સાથે જ્યારે ઘસશો તો જેટલો બી વિદ્યુત ભાર ઉત્પન્ન થશે એ તમારા હાથમાં આવશે, હાથમાં ત્યાં શરીરમાંથી પાછો જમીનમાંથી બહાર નીકળી જશે, તો તમે વિદ્યુત ભારિત કરી શકશો નહીં. પણ જો તમે કાચના સળિયાને હાથની અંદર રબરના મોજા પહેરો, રબરના મોજા પહેરીને પછી તમે કાચના સળિયાને ઘસો તો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે, પણ રબરના મોજા વચ્ચે આવી ગયા એટલે આપણા શરીરમાં ઘૂસશે નહીં, તો બધા વિદ્યુત ભાર રેશમના ટુકડા ઉપર જશે. તો રેશમનો ટુકડો અને કાચનો સળિયો એ બંને વચ્ચે જે ઘટના આપણે આગળ ભણ્યા, એક ધન વિદ્યુત ભારિત થાય, એક ઋણ વિદ્યુત ભારિત થાય, એ પછી પોસિબલ છે, ખાલી હાથ હોય તો નહીં. એટલે જ આપણે ક્યારેક એવું થતું હતું નાના વતન ત્યારે ભણતા કે પેલા વાળમાં કાંસકો ઘસવાનો અથવા વાળમાં ફૂટપટ્ટી ઘસીને તમે જ્યારે કાગળના ટુકડા જોડે લાવો તો ક્યારેક ખેંચાતા અને ક્યારેક નહોતા ખેંચાતા, કારણ તમે ખાલી હાથે પકડતા હતા, ખાલી હાથ જોડે ઘસતા હતા, તો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, પણ તમારા હાથમાંથી નીકળેલ પગમાંથી જમીનમાં અર્થિંગ થઈ જાય એટલે ક્યારેક કાગળના ટુકડા આકર્ષી જાય. જો વધારે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો હોય તો ક્યારેક આકર્ષી જાય, ક્યારેક ના આકર્ષે. કેમ? તો કારણ આ. હવે ટ્રાય કરજો રબરના મોજા કરીને હોય તો, ખોટો ખર્ચો ના કરતા. રબરના મોજા કરીને તમે હવે ટ્રાય કરો તો પોસિબલ થશે. આ વાહક જે છે, આ વાહકની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ સપાટી પર સરળતાથી ગતિ કરી શકે. એટલા પછી કહે છે અમારી વિદ્યુત પ્રવાહ પસાર થાય. કેમ? કારણ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય, પણ આ અવાહક પદાર્થ પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે ગતિ કરી શકતા નથી. બીજું, વાહકને જો તમે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પણ આપો, બહારથી કોઈ ઇલેક્ટ્રોન આપો તો એ ગતિ કરે, કારણ કે એ વાહક જ છે, કારણ કે બધા મુક્ત જ હોય તો એ ગતિ કરી શકે. જ્યારે આને તમે મુક્ત ઇલેક્ટ્રોન આપો, મુક્ત નહીં, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપો તો એ ગતિ ના કરે, પણ એની જગ્યાએ સ્થિર રહે, કારણ કે એ પોતે મુક્ત નથી. આટલો તફાવત છે. અત્યાર સુધી જે પણ ભણ્યા આ બધી વસ્તુ માત્ર અને માત્ર જાણકારી માટે છે, પણ સમજવું બહુ જરૂરી છે, કારણ કે ચેપ્ટરનો એક કોન્સેપ્ટ છે. આના પછી ચેપ્ટરમાં ખબર પડશે કે વિદ્યુત ભાર કેવી રીતે આવ્યો, અચ્છા વિદ્યુત ભારના કાંઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કેમ થયું, બળ કેવી રીતે લાગ્યું, અને આના પરથી ઘણા બધા MCQ, ઘણા બધા SQ પૂછાઈ શકે. એટલે એવું નહીં કે આ હજુ કોઈ મેઇન સવાલ નથી, આમાંથી બોર્ડમાં પૂછાઈ શકે એવો સવાલ નથી, પણ ચેપ્ટરની જાણકારી માટે અથવા SQ MCQ માટે અથવા એક્ઝામમાં જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય તમે ત્યારે વાયવા માટે જરૂરી છે. એટલે ધ્યાન આપવું, અને દરેક વિદ્યાર્થીઓએ આ બધું મેં લખ્યું છે એ રીતે એક નોટ્સ બનાવી દેવી. મેં એક રફ કામ કર્યું છે, તમારા લોકોએ પ્રોપર લખતું રહેવું, એક નોટ્સ બનાવી અને વાંચવું. બાકીનું આવતા લેક્ચર